કેશોદ શહેરના ચારચોક, સરહદ ચોક અને શહેરના જુદા જુદા જાહેર માર્ગો નજીક મોટી ખાનગી બિલ્ડિંગ ઉપર લોખંડના મોટા સ્ટ્રક્ચર સાથેના જાહેરાતના હોર્ડિંગ્સ લાગેલા હતા. આ હોર્ડિંગ્સમાંથી ચોમાસાના પૂર્વે ભારે પવન ફૂંકાતા પ્લાસ્ટિકના બેનરો તૂટી રોડ પર આવી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ પાલિકાને આ ફરિયાદ મળતા તેમણે ચોમાસું નજીક હોય, ભારે પવન અને વરસાદ થવા સંભાવના વચ્ચે કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં તે માટે હોર્ડિંગ્સ હટાવવા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરી હતી, જેમાં પાલિકાએ લોખંડના સ્ટ્રક્ચર સાથે 10 મોટા હોર્ડિંગ હટાવવા મિલકત ધારક અને જાહેરાત કરનાર એજન્સીને 2 વખત નોટિસ પાઠવી હતી. તેમ છતાં મિલકત ધારકો હોર્ડિંગ હટાવવા રાજી ન હોય. આખરે પાલિકાના ચીફ ઓફિસરે કડક વલણ અખત્યાર કરતા જાહેરાત એજન્સી દ્વારા 5 મસ્ત મોટા હોર્ડિંગ હટાવાયા હતા, જ્યારે અન્ય હોર્ડિંગ હટાવવા કાર્યવાહી શરૂ કરાતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. કેશોદ શહેરી વિસ્તારમાં જાહેર માર્ગો પર રોડના બંને સાઈડના જે મોટા મોટા બિલ્ડિંગો છે તેના પર જાહેરાતના મોટા હોર્ડિંગ્સો લગાડેલા હતા, જે અન્વયે કેશોદ નગરપાલિકાએ આ મિલકત ધારકોને અને જે તે એજન્સીને આ હોર્ડિંગ્સ દૂર કરવા માટે નોટિસ આપી હતી, જે અન્વયે તેઓ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરેલ ન હતી. જે અન્વયે કેશોદ નગરપાલિકાએ કાયદાકીય રાહે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરેલી હતી. જે અન્વયે કેશોદ નગરપાલિકાએ જે આ હોર્ડિંગ્સ છે તે એજન્સી દ્વારા ન ઉતારતા કેશોદ નગરપાલિકા દ્વારા પોતાની રીતે ઉતારવાની કાર્યવાહી શરૂ કરતા જે તે એજન્સી દ્વારા આ મોટા હોર્ડિંગ્સ ઉતારવાની તૈયારી દર્શાવવામાં આવેલી હતી, જેના ભાગરૂપે મોટા જે 10 હોર્ડિંગ છે તે પૈકી 5 હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવેલા છે અને બાકીના હોર્ડિંગ્સ ઉતારવાની કાર્યવાહી અત્યારે શરૂ છે.